સાવરકુંડલામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને આખું શહેર લાઇટિંગથી શણગારવામાં આવ્યું। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સાવરકુંડલામાં જય વડવાળા ફરસાણવાળા માંડળભાઈ ભગાભાઈ લુણીએ તારીખ 22 તારીખ સુધી ફરસાણની દુકાન અને આખું કોમ્પ્લેક્સ લાઇટો દ્વારા શણગાર કરી પોતાના ઉત્સાહ અને આનંદ વધાર્યો છે। ત્યારે 22મી તારીખે સાવરકુંડલામાં ચાલતા અન્નક્ષેત્ર રામ રોટીમાં ભોજન અને મિષ્ટાન પીરસવામાં આવશે અને ઉતાવળા હનુમાન મંદિર પાસે આવેલ છાત્રાલયમાં પણ દીકરીઓને ભોજન તેમજ મિષ્ટાન પીરસવામાં આવશે તેમ માંડણભાઈ ગગાભાઈ લુણીએ જણાવતા મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય યોગેશ સુનરકટ, સાવરકુંડલા। મારું નામ માંડણભાઈ ગગાભાઈ લુણી, જય વડવાળા ફરસાણ જય મોજા હાઈસ્કૂલ કોર્નર। મને રામ ભગવાન શ્રીનું મંદિર જ્યારે બનાવવાનું આયોજન કર્યું હતું, પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે પણ એટલો બધો ઉત્સાહ હતો કે તેથી પણ અમારી ચેમ્બર જે હતું એને મેં શણગારી વ્યવસ્થિત રીતે અને મને એવો આનંદ હતો। ત્યારે આજે 22મી જાન્યુઆરીએ પણ એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે રામચંદ્રજી ભગવાનને કેમ મનાવીએ અને કેમ સારું આયોજન થાય એના આશીર્વાદ મેળવી આવું એક મારું આયોજન છે। તેમજ રામ રોટીમાં અન્નક્ષેત્રનું આયોજન ચાલે છે, તેમાં તે દિવસે મારે રસોઈ દેવાનું આયોજન છે। તેમજ ઉતાવળા હનુમાનની બાજુમાં રામાનંદ ગુરુકુળ છાત્રાલયમાં દીકરીઓ ભણે છે, ત્યાં પણ તે દિવસે તેને રસોઈ દેવી અને રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ લેવા અને એમને ખૂબથી રાજી રાખીએ અને આ ઉત્સવ ઉજવવાનો મોટો માહોલ છે। આથી ખૂબ આનંદ છે। આવું રામચંદ્રજી ભગવાન સૌને આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે।